ચાલો ફરીથી શરૂઆત કરીએ. આજે આપણે જોવાના છે દાખલા નંબર 16 પેજ નંબર 83. સ્ટડી મટીરિયલમાં આવી જાઓ. જે લોકો વિડીયોમાં પહેલી વાર જોતા છે ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એનામાં પેજ નંબર 83 પર આવો. દાખલા નંબર 16 કરાવતો છું. આ કેવા દાખલા છે? વિશિષ્ટ દાખલા. વિશિષ્ટ દાખલામાં શું જરૂરી છે? વિશિષ્ટ દાખલામાં છે ને પહેલાંના ક્વેશ્ચન આવડવા જરૂરી છે. એ ક્વેશ્ચન આવડતા હોય ને એનામાં બહુ પકડ મજબૂત હોય તો જ વિશિષ્ટ દાખલામાં પડવાનું. બાકી જે લોકો એવરેજ સ્ટુડન્ટ હોય એ લોકોએ વિશિષ્ટ દાખલામાં પડવાની જરૂર નથી. તો એનો મતલબ આખો દાખલો છોડી દેવાનો ના, ખાલી એક કાં તો બે હવાલો કેવો આપી દેશે એ લોકો વિશિષ્ટ, તો એટલું છોડીને બાકીનું આવડતું હોય તો બાકીનું કરી લેવાનું. મોસ્ટલી છે ને બોર્ડમાં ઇઝી દાખલા જ આવતા છે. આટલા ટાઈમથી મેં જોતો છું, બહુ વિશિષ્ટ આવતા નથી, પણ આપણે રિક્સ લેવાનું બધા કરી જઈએ. આજે કયો જોવાના છે આપણે? દાખલા નંબર 16. જૂની બે જણી છે, જૈની અને આન્યા, અને નવું કોણ આવતું છે? પ્રિયંકા. બરાબર. તો હવે હવાલા સ્ટાર્ટ કરીએ આપણે. એની પહેલાં પેલું કોષ્ટક બનાવી લઉં મેં, જૂનું અને નવું નફા નુકસાનનું પ્રમાણ. કોણ કોણ છે જો તો? જૈની, આન્યા, પ્રિયંકા. અહીંયા પહેલાં કયું લખવાનું? જૂનું, અને પછી નવું. જો તો જરા જૂનામાં જૈની અને આન્યાનું પ્રમાણ કેટલું હતું? 3:2. એનો મતલબ જૈનીના 3 અને આન્યાના 2, એટલે ટોટલ કેટલા ટુકડા થતા? તો 3/5 અને 2/5. પ્રિયંકા તો હતી જ નહીં પહેલાં. નવું પ્રમાણ શું છે એ લોકોનું? 2, 2 ને 1. તો 2, 2, 1 છેદમાં કેટલા આવશે? 5. આનામાં બી કંઈ ક્લિયર જ છે, કંઈ સમજાવવાની જરૂર નથી. આ તો ખ્યાલ આવે ને છેદ કેવી રીતે લખાય. પછી શું છે? પહેલા હવાલામાં હવે સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા હવાલા પર આવી જઈએ. 1 મિનિટ મેં સ્ટૂલ લઈ લઉં અને કેલ્સી લઈ લઉં. હવે હવાલા નંબર 1થી શરૂઆત કરીએ. પ્રિયંકા જે નવી આવવાની છે તે પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે. અને બીજા હવાલામાં કીધું જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એનો મતલબ કે નવી પેઢીની જેટલી મૂડી હશે ને એના 20% જેટલા થશે ને એટલા પૈસા પ્રિયંકા લાવશે મૂડી તરીકે. બરાબર. તો મને એક વસ્તુ કહું, નવી પેઢી એટલે કઈ પેઢી? નવી અને જૂનીનો મતલબ પહેલાં તો ક્લિયર કરો. નવી પેઢી એટલે અત્યાર સુધી જૈની અને આન્યા 2 જ જણા હતા. આજે આ વર્ષ પત્યું ને કાલે સવારે ઉઠીને નવું વર્ષ ચાલુ થશે તો કાલથી છે ને એક નવો ભાગીદાર આવશે, પ્રિયંકા. તો હવે કેટલા પાર્ટનર થઈ જશે? કાલથી 3. તો કાલથી નવી શરૂઆત, તો કાલથી છે ને નવી પેઢી ચાલુ થશે. અત્યાર સુધીની જે પેઢી હતી તે. તો મને કેવું, જૂની પેઢીની મૂડી ક્યાં લખેલી હોય? જૂની પેઢીની. આ આપણે હમણાં નવી પેઢીનું બનાવતા છે કે આ જૂની પેઢીનું બનાવતા છે? આ પાકું સરવૈયું અહીંયા પ્રિયંકા આવી ને, જો અહીંયા થોડું છેકાઈ ગયું, લખી દેવું આન્યા. આ પ્રિયંકા આવી ને અહીંયા, તો આ ત્રણેયની મૂડી લખીને પછી અહીંયા આપણે મૂકીએ. એનો મતલબ કે પ્રિયંકા આવશે પછી નવી પેઢીનું પાકું સરવૈયું છે આ. તો અહીંયા જે મૂડી લખાય તે કઈ પેઢીનું? અહીંયા જે મૂડી લખાય તે કઈ પેઢીનું મૂડી છે? નવી પેઢીનું. તો જૂની પેઢીની મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં અહીંયા શરૂઆતમાં લખીએ તે. બરાબર. તો જે આન્યા ક્યાં આવી? નવી કોણ આવતી છે? પ્રિયંકા. પ્રિયંકા શું કહે છે? જૂની પેઢીના 20% લાવશે મૂડીના કે નવી પેઢીની મૂડીના 20%? એટલે નવી પેઢી અહીંયા લખીશું આપણે, અહીંયા ત્રણેયની મૂડી લખીશું. એટલે ત્રણેયની મૂડીનું ટોટલ કરીશું તે આખી નવી પેઢીની મૂડીનું ટોટલ કેવા હશે? એટલે ટોટલ જેટલા હશે ને એના કેટલા ટકા લાવશે? 20%. પણ પહેલાં જ આપણને ટોટલ ખબર પડી જશે. તો હમણાં આપણને ખબર છે કે પ્રિયંકા કેટલી મૂડી લાવતી છે. તો હમણાં એ જગ્યા ખાલી રાખો. જે વસ્તુ નથી ખબર તેને ત્યાં જ રહેવા દો. સમય આવશે ત્યારે બધું મળી જશે. ખ્યાલ આવ્યો? તો હમણાં શું કરીએ આપણે? આમનોંધ કરીએ કે ચાલશે? ચાલે આવી રીતે? આમનોંધ તો કરવી જ પડે ને, એટલે પછીથી ખબર પડશે કે કેટલી રકમ છે. રકમ નથી તો કંઈ નહીં, કમસે કમ આમનોંધ કરીને ખતવણી તો કરી દઈએ. એટલે પ્રિયંકા કેટલી વસ્તુ લાવશે? મૂડી અને પાઘડી. તો આમનોંધ શું લખાય? પહેલી રોકડ ખાતે ઉધાર. આ તો એકદમ પાકું થઈ ગયું હશે ને. તે પ્રિયંકાના અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. આપણને પાઘડીના ખબર છે કેટલા? 14,000. અને મૂડીના ખબર છે? તો અહીંયા સ્ટાર કરી દઉં મેં.
એટલે 14,000 પ્લસ સ્ટાર એટલે અહીંયા ટોટલ કેટલા આવશે તે બી હમણાં ખબર નથી ને, તો આ બી હમણાં સ્ટાર રહેવા દેવું મેં, કાં તો ક્વેશ્ચન માર્ક કંઈ બી રાખો. હવે મને કેવું આ પાઘડી પ્રિયંકાની મૂડી દુકાનમાં જમા રહેશે. મૂડી તો દુકાન પાસે જમા રહેશે ને, અને પાઘડી જમા રહેશે. એને શું કરી નાખીએ, તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા 14,000. તે ભાઈ આ 14,000 કોની માટે લાવી પ્રિયંકા, જે લોકોએ ત્યાગ કર્યો હશે તે. તો ત્યાગ તો શોધી લઈએ પહેલા. તો ત્યાગનું સૂત્ર શું છે, જૂના. તો જૂનું માઇનસ 9. કોઈ બે ત્યાગ કર્યો હશે, કાં તો જયની કાં તો આન્યા. જયની કાં તો આન્યા. જૈનીનું કે જૂનું કેટલું હતું, -9. હવે ચોકડી ગુણાકાર આવડે, 5 × 5 = 25, વચ્ચે સાઈન -5 × 5 = 15, 5 × 2 = 10. તો 15માંથી 10 જાય તો 5/25. 5/25. જૈનીનો ત્યાગ આવ્યો. હવે આન્યાનો ત્યાગ, જૂનું -9. જૂનું કેટલું છે, 9 કેટલું છે, 2/5 - 2/5. અહીંયા કેટલા આવી ગયા, એટલે ખાલી કોઈ ત્યાગ કર્યો છે. તો પેલી પાઘડી બધી જૈનીને જ આપી દઉં મેં, 14,000. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૈનીના મૂડી ખાતે કેટલા 14,000. હવે આની ખતવણી કરી દઈએ આપણે ફટાફટ. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળા બંનેના નામ એક લીટી છોડીને અહીંયા લખતો છું મેં. પ્રિયંકાના મૂડી ખાતે કેટલા નથી ખબર એટલે હાલમાં એને સ્ટાર, અને પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 14,000. પછી પ્રિયંકાના મૂડી ખાતાની જમા બાજુ જતો રહેવું. તો પ્રિયંકાના મૂડી ખાતાની જમા બાજુ એક લીટી છોડીને સામેવાળાનું નામ, એટલે રોકડ ખાતે કેટલા રૂપિયા સ્ટાર નથી ખબર એટલે સ્ટાર. પછી પાઘડીનું પ્રીમિયમ ઉધાર જમા કેન્સલ, ખાતું જ નથી. જૈનીના મૂડી ખાતામાં શું થશે, જમા. તો જૈનીના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 14,000. અહીંયા પહેલો અને બીજો હોલો કમ્પ્લીટ, ત્રીજો બી કમ્પ્લીટ, હા કે ના? ચાલો હવે શું કીધું છે, ઘલખાદ અનામતની જોગવાઈની જરૂર નથી. તો હવે મને કેવો ઘલખાદ અનામત આ શબ્દનો ઉપયોગ હવાલામાં થયો છે કે કોષ્ટકમાં થયો છે? ભલે હવે જરૂર નથી, પણ એ લોકોએ જિકર તો કર્યો હવાલામાં ને, તો આપણે કેટલી જગ્યાએ અસર આપીશું, બરાબર? તો ઘલખાદ અનામત ક્યાંથી માઇનસ થાય, તો દેવાદારોને શોધી લાવો. દેવાદારો 56,000. તો જ્યારે મેં પાકા સર્વેમાં કંઈ કામ કરતો હોઉં દેવાદારોમાં, ત્યારે અહીંયાનું જે ઘલખાદ અનામત છે એને ધ્યાન આપું મેં ના. તો માઇનસ કયું ઘલખાદ અનામત કરું, હવાલાનું. પણ હવાલામાં કેટલું કીધું છે, 0. જરૂર નથી એવું કીધું ને, તો -0. બહાર કેટલા નીકળશે? તો હવે ઘલખાદ અનામત આપણી માટે કઈ વાત કહેવાય, ખરાબ વાત. એટલે ઘલખાદ અનામત તો હમણાં આપણી પાસે 0 છે, પણ કંઈ બી ઘલખાદ અનામત રહેતે તો શું કહેવાતે, ખરાબ વાત. તો આપણે ક્યાં જવાનું, પુનઃમૂલ્યાંકનની શું લખીશું અહીંયા, ઘલખાદ અનામત. શું કરવાનું, નવી માઇનસ જૂની. નવી કેટલી છે ઘલખાદ અનામત, 0. માઇનસ જૂની કેટલી છે, તો 2,800 એટલે 2,800. તો અહીંયા 0 - 2,800 કેટલા આવશે, તો અહીંયા માઇનસમાં નહીં લખવું, એની જગ્યાએ સામે લખી દેવું. ઘલખાદ અનામત સામેથી લાવ્યા કેટલા, અહીંયા પાછું માઇનસમાં લખવાનું, અહીંયા માઇનસમાં નહીં લખવાનું એટલે તો સામે લખ્યું, ખ્યાલ આવ્યો ને? પછી પાંચમો, યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. આ તો બહુ સહેલું છે. યંત્ર કેટલાનું છે આપણી પાસે, 17,500 માઇનસ 10% એટલે કે 17,50 ઘટી જશે, તો 15,750 રૂપિયાનું બચશે. ખ્યાલ આવ્યો આનામાં? તો આ ખરાબ વાત કે સારી વાત? એટલે ઉધાર બાજુ લખી દઉં મેં, યંત્ર ખાતે કેટલા 17,50. પછી શું છે, 70,000 છે. તો જો અહીંયા મેં કેવી રીતે ગણવાને, મકાન અહીંયા XYZ રૂપિયાનું છે, પણ બજારમાં કેટલા છે ના, તો હવે વધશે કે ઘટશે તે આપણે પછી નક્કી કરીએ. મકાન છે કેટલાનું, અને તો વધી ગયા કે ઘટી ગયા, કેટલા 28,000. તો આ સારી વાત કહેવાય ને. તો અહીંયા લખી દઉં મેં, મકાન ખાતે કેટલા
આ પાક્કું 28 જ છે ને? ચાલો પછી રોકાણોની બજાર કિંમત 68,950 છે. એક મિનિટ હે, અહીંયા યંત્ર ઘટેલું ને, યંત્ર ના વાંધો નહીં, કંઈ વાંધો નહીં. અને ઉપર શું ઘટેલું? દેવાદાર. એમાં બી કંઈ નથી. ચાલો હવે શું કીધું છે 7મા ઓલામાં? રોકાણોની કિંમત 10% ઘટાડો કરવો. સોરી, મેં ઉપરનું વાંચી લીધું અડધું. રોકાણોની બજાર કિંમત કેટલી છે? 68,950. રોકાણો કેટલાના છે? 68. તો મેં બહાર ડાયરેક્ટ 68,950 લખી દીધા. બહુ જ ધ્યાન આપજો. અને એકચ્યુઅલમાં રોકાણો કેટલાના હતા? 63,000. તો આ વધી ગયા કે ઘટી ગયા? કેટલા વધી ગયા? પાક્કું 5,900 સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? તો કઈ બાજુ જાઉં મેં? જમા બાજુ. અને અહીંયા શું લખું? રોકાણો ખાતે કેટલા? 5,950. ઓકે. પછી જૈની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંભવિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આ પાછું છે ને તમે લોકો પહેલી વખત જોવાના છો આજે, બરાબર? જે મેં કીધું હતું ને કે એવરેજ છોકરાએ આનામાં નહીં પડવાનું, તે આ જ હવાલો હતો. તે આ મેં સમજાવવા, સમજ પડી તો સારું, નહીં સમજ પડી તો રાધે રાધે, છોડી દેજો, બરાબર? એટલે મેં ફૂલ મારું 100% આપા અને એકદમ સારી રીતે જ સમજાવવા. પણ બધાની ભાઈ તમારી કેપેસિટી હોય તો ખાજો, નહીં કેપેસિટી હોય તો નહીં ખાતા, એમ ખ્યાલ આવ્યો ને? મેં એકદમ લો લેવલ પર આવીને એકદમ નીચે ઉતરીને શાંતિથી સમજાવો, કોઈ એક શબ્દ હાથે, બરાબર? તો હમણાં આને સ્ટે કરો, પેન્ડિંગ રાખો, પછી આપણે એને જોઈશું. હવે શું ખાલી કરીએ આપણે? ઉપરનું કોષ્ટક, ગયા વર્ષનું પાકું સરયું. મૂડી છે આપણને આપેલી. મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં. બાકી આગળ લાવ્યા. જૈની અને આન્યા કેટલા છે? 70,000 અને 56,000. પછી એક મિનિટ. પછી જે સામાન્ય અનામત, શું કરું ભાઈ? આને વેચી દઈએ. સામાન્ય અનામત કોને કેટલું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો સામાન્ય અનામતમાં છે પડેલા 8,400, એના 5 ટુકડા. આના કેટલા? 5,040. અને અન્યના 33,60. બરાબર છે કે? પાક્કું? ચાલો, સામાન્ય અનામત થઈ ગયું. હવે રોકાણ અનામત શું કરવાનું? કોઈ બી અનામત હોય ભાઈ, વેચી જ કાઢવાનું. રોકાણ અનામતમાં કેટલા પડેલા છે? 4200. તો અહીંયા કેટલા આવશે? 2520 જૈનીમાં અને આન્યામાં 1680. પછી છે કારીગર નફા ભાગ ભંડોળ, આને બી વેચી કાઢીએ. હા, જો ને પેલો કેલ્સીબી ચલાવવા બી લાગ્યો. ભાઈ કારીગર વળતર અનામત અલગ હોય, કારીગર નફા ભાગ. કારીગર આવીને મારે તને. કારીગર નફા ભાગ ભંડોળ આપણાથી વેચાય પાર્ટનર લોકોને? કોના પર? કોનો હક છે એના પર? કારીગરના નફામાંથી કાઢેલું પીએફ છે કારીગર નફા ભાગ ભંડોળ. વેચી કાઢો. તો શું કરું મેં? કાં લખું? અહીંયા લખવાનું એને? કઈ જગ્યા? ભાઈ જેને એ જ્યાં હતો ને ત્યાં જ રહેવા દો. તો અહીંયા લખી દેવું કારીગર નફા ભાગ ભંડોળ. કેટલા? 31,500. બરાબર છે? ચાલો પછી લેણદારો, અહીંયા જ આવશે ને? લેણદારો કેટલાના છે? 44,800. પછી કોણ છે? મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, પછી રોકાણો બી આવી ગયા, દેવાદાર બી આવી ગયા. ચાલો હવે બેંક ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ છે ને, એટલે બાકી આગળ લાવ્યા. કેટલા? 39,200. બરાબર? બધું કમ્પ્લીટ. હવે કરીશું આપણે ટોટલ. હા, એ જ સમજાવતો હતો, પણ ટોટલ કરીને જ આવશે એ હવાલો. એનામાં આપણને શું કીધું છે? લાસ્ટ હવાલો આપણો પેન્ડિંગ છે ને? તો હવે આ લોકો શું કહેતા છે ખબર? જૈની અને આન્યા, આ બે કઈ વ્યક્તિઓ છે? કયા ભાગીદારો છે? આ જૂના ભાગીદારો. આ બંને, અહીંયા ધ્યાન, આ બંને મળીને શું નક્કી કર્યું છે ખબર? કે નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી. નવી પેઢી એટલે અહીંયા લખાશે ને?
એ બેની ટોટલ મૂડી એ લોકો કયા પ્રમાણમાં રાખશે? તેમના સંભવિત નવા નફા નુકસાન. આ સંભવિત શબ્દ તો એમ જ એક્સ્ટ્રા આપ્યો છે, એ પેલું હાથે ખાલી ચોંટાડી દઉં, બાકી સંભવિત નહીં વાંચો તો બી ચાલે. કુલ મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે એ લોકો મૂડી કયા પ્રમાણમાં રાખશે ખબર? એમની કુલ મૂડી જેટલી હશે ને એનામાંથી એનો ભાગ કેટલો છે તો એના ભાગ પ્રમાણે જ મૂડી રાખશે. જેવું માની લો, એટલે આખી દુકાનની ટોટલ મૂડી જોશે કે આખા દુકાનમાં બધાના મળીને કેટલા રૂપિયા છે અને એમાંથી મારો ભાગ કેટલો છે, તો મારા ભાગ પ્રમાણે મેં વધારે નાખેલા છે કે ઓછા નાખેલા છે. જો વધારે નાખેલા હશે તો કાઢી લેશે અને ઓછા નાખેલા હશે તો પાછા ઉમેરી દેશે. પણ હમણાં એ વસ્તુ તમને નહીં ખ્યાલ આવશે, મેં કરાવવા ને ધીરે રહીને ત્યારે જ ખ્યાલ આવશે, બરાબર? તો હમણાં શું કરીએ આપણે? ટોટલ કરીએ પહેલાં. ચાલો, હવે મને કેવું, અહીંયા કોઈ સ્ટાર કે એવું કંઈ છે? આને આપણે ફ્રી આઝાદ છે પુનઃમૂલ્યાંકન. આને હમણાં આપણે ટોટલ કરી શકીએ. કઈ બાજુનું કરીએ? પહેલાં આ બાજુનું. કેટલું આવ્યું અહીંયાનું ટોટલ? 36,750. 36,750. એમાંથી આ હીરો માઇનસ કરીશું 1700. તો અહીંયા કેટલા વધશે? આ 35,000 પર કોનો હક છે? જૈની અને આન્યાનો. 35,000 ને કયા ભાગમાં વેચીએ આપણે? 3/2 એટલે 7 × 21 અને 7 × 14. બરાબર છે? તો આની એન્ટ્રી ક્યાં જશે? ક્રોસમાં મૂડી ખાતામાં. તો અહીંયા શું લખું? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 21,000 અને 14,000. ચાલો પછી આગળનું ટોટલ કરીએ. હવે મને કેવું, પ્રિયંકાનું ટોટલ આપણાથી થશે? કેમ નહીં થશે ભાઈ? એની કેટલા રૂપિયા મૂડી લાવી હજુ ખબર નહીં, તો ટોટલ કેવી રીતે કરવાના? પણ આનામાં કોઈ પ્રોબ્લેમ છે? જૈની અને આન્યામાં કંઈ લેવા મૂકવાનું બાકી છે? તો એ બેને તો કમસે કમ મોકલી જ શકું ને આગળ. પણ હમણાં પેન્સિલથી કરજો. મેં કેમ એવું કહી દઉં છું તે ખબર પડશે. પહેલાં જૈનીનું કરીએ. જૈનીના કેટલા છે? પહેલાં 70,000 પ્લસ 14,000 પ્લસ આ બધા કેટલા થતા છે? 1,12,560. તો અહીંયા બી મેં લખી દઉં 1,12,560. એક મિનિટ, એ જગ્યાઓ છે 1,12,560. બસ થઈ ગયું, કંઈ નહીં. હવે આન્યાનું બી બંધ કરીએ આપણે ખાતું. આનું કેટલું છે? 56,000 પ્લસ 33,60 પ્લસ 16,80 પ્લસ 14,000. તું કેમ નહીં કરતો લખેલ સી? કેટલા? 75,600 040. 75,000 ચાલો હવે છે ને મેઇન પાર્ટ છે, સૌથી વધારે મુખ્ય, કે આપણે ધ્યાન મેઇન કાં આપવાનું છે. જૈની અને આન્યા અહીંયા 75,040 છે ને, અહીંયા કંઈ માઇનસ કરવા માટે નથી, તો અહીંયા શું લખી દેવા? મેં બાકી આગળ લઈ ગયા. એટલે આ મૂડી એમની આખરની મૂડી છે, એટલે નવી પેઢીની મૂડી આવી ગઈ બંનેની. તો જોજો કેટલા આવતા છે અહીંયા. ડાયરેક્ટ અહીંયા બાકી આગળ લઈ ગયા એની જગ્યાએ અહીંયા પહેલાં બંનેનું મારે ટોટલ લેવાનું છે. ડાયરેક્ટ અહીંયા લખી દઉં મેં. જો તો જરા કેટલા છે? પહેલીનું છે જૈનીનું અને આન્યાનું. જૈનીના કેટલા વધેલા છે છેલ્લા દિવસે? 1,12,560 અને પેલીના 75,040. એટલે ટોટલ કેટલા આવતા છે? 1,87,600. બરાબર. હવે એ લોકો શું કહેતા છે ખબર? કે અમે લોકો છે ને અમારી મૂડી અમારા નફા નુકસાનના પ્રમાણમાં જ રાખીશું. નવી પેઢીમાં ટોટલ કેટલા ટુકડા થવાના છે? 5. એમાંથી 2 કોને મળશે? 2 કોને મળશે? અને 1 કોને મળશે? તો જો આખી દુકાનમાંનો 100% નફો હોય તો એ 100%ના કેટલા ટુકડા થશે? એટલે એક ટુકડો કેટલા ટકાનો થશે? 20. તો આ કેટલા ટકા પ્રોપર્ટી આખા દુકાનના કેટલા ટકા લેશે? 2 ટુકડા પ્રમાણે 40%. તો જૈનીના ભાગે કેટલા જાય છે ભાઈ? આન્યાના ભાગે કેટલો નફો જાય છે?
અને પ્રિયંકાના ભાગે ડોબાઓ 4 દુ 8 80 અને વચ્ચે કેટલા 20. ખ્યાલ આવે તને દેખાય છે? આગળથી ખસી જાને તો ફૂલ ધ્યાન આપજો. તો જૈની અને આન્યા છે ને શું કહે છે ખબર છેલ્લા હવાલામાં કે નવી મૂડી નવી પેઢીમાં એ લોકોનું જેટલું પ્રમાણ હશે ને એ પ્રમાણ પ્રમાણે જે લોકો શું લાવશે મૂડી. તો નવી પેઢીમાં ટોટલ એ બંનેનું કુલ પ્રમાણ કેટલું છે? બંનેનું મળીને કેટલું પ્રમાણ છે? એ લોકોનું કેટલા છે? બંનેનું મળીને અલા ડોબાઓ બંનેનું મળીને કેટલા ટકા પ્રમાણ છે? 80% છે. તો આખી દુકાનની કેટલા ટકા મૂડી એ બે લાવશે? એટલે આ કેટલા ટકા મૂડી છે? 1,87,600. એટલે કેટલા ટકા મૂડી છે આ? તો આ જો 80 છે તો ટોટલ મૂડી કેટલી હશે? 100%. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે? જો 80 એ આટલી તો 100 એ કેટલી? આવી રીતે પદ મુકાય આપણાથી? આ પદ જ બની ગયું ને. ખ્યાલ તો આવે છે? જૈની અને આન્યા ટોટલ મૂડી કેટલી છે એ લોકોની? 1,87,600. તો આ મૂડી છે ને એ લોકો નફા નુકસાનના પ્રમાણમાં રાખવાનું નક્કી કરેલું છે એ લોકોએ. તો એ મૂડી કેટલા ટકા છે? કારણ કે એ બેનો હિસ્સો 80% છે ને. તો આખી 100% આખી દુકાનની મળીને કેટલી હશે? તો આપણને આ પદ પરથી ખબર પડી જાય ક્રોસ ગુણાકાર કરીને. 100 ગુણ્યા 1,87,000 ને ભાગ્યા 80 કરો તો કેટલા થાય? કેટલા? 2,34,000. તો આનામાંથી 1,87,600 તો કોણ લાવવાનું છે? જૈની અને આન્યા. તો 2,34,500 માંથી 1,87,600 તો જૈની આન્યા લાવશે. તો બચેલી કોણ લાવશે? પ્રિયંકા. તો જો તો પ્રિયંકા કેટલા લાવતી છે? 2,34,500 1,87,600 તો 46 આવ્યા ને? 46,900. તો આના પરથી આપણને આ કોની મૂડી મળી ગઈ ભાઈ? પ્રિયંકાની. બરાબર. અને હજુ એક વસ્તુ, પ્રિયંકા તો મળી ગઈ કે પ્રિયંકા કેટલા રૂપિયા લાવશે. હવે જૈની અને આન્યા, જૈનીના ખાતામાં કેટલા રૂપિયા પડેલા છે? 1,12,000. અને આન્યાના ખાતામાં કેટલા પડેલા છે? 75,000 સમથિંગ. તો બંનેનું પ્રમાણ કેવું છે? 40-40 સેમ. અને બંનેની મૂડી સેમ છે. તો આવું ચાલે? હવાલામાં શું કીધું છે એ લોકોએ? કે સંભવિત નફા નુકસાનના પ્રમાણમાં જ રાખશે. ખ્યાલ આવે છે? એટલે આ 80% છે એ લોકોની મૂડી, એ વાત સાચી. તો 1,87,600 રૂપિયાની જે ટોટલ બંનેની મળીને મૂડી છે, બરાબર, એમાંથી વધારે ભાગ તો કોનો છે? આન્યાનો કેવો છે? તો મને કેવું 1,87,600 બરાબર હિસ્સા થવા જોઈએ ને. દુકાનમાં 80% મૂડી જોઈએ. 80% પ્રમાણે કેટલા રૂપિયા જોઈએ દુકાનને? 1,87,600 રૂપિયા જોઈએ. તો એમાંથી આ વધારે જ આપતી છે ને આ ઓછા આપતી છે. તો બંનેના ભાગે સરખા કરીએ તો 1,87,600 સરખા બે ટુકડા એટલે કેટલાના થાય? 93,800. અને અહીંયા બી કેટલા જતા છે? તો મેં જૈનીને શું કહેવા ખબર? જૈની, તમારે બે મળીને 1,87,600 લાવવાના છે, બરાબર? 80% એટલા થાય એટલે, બરાબર. પણ એમાંથી છે ને તારા ભાગે ખાલી કેટલા લાવવાના નીકળે? 93,800. તું કેટલા વધારેના લઈ આવી છે? જો તું તો 1,12,560 લઈ આવી છે, તો કેટલા વધારેના લાવી છે? ખ્યાલ આવ્યો? તો મેં શું કહેવાય ને, જૈની તું ગાંડી છે, તું કેમ આટલા 18,000 વધારેને લાવી? તો એક કામ કર, હવે એ છે ને લઈ જા તું પાછા મૂડી ખાતામાંથી ઉપાડીને પાછા ઉપાડીને લઈ જશે. તો આની આમનોંધ કરવી પડશે. તો આમનોંધ બી લખીએ આની. હવે જો દુકાનની નજરથી જો આમનોંધ કેવી રીતે કરવાની. જૈની શું કરશે? દુકાનમાં આવશે, રોકડ લેશે, ઉપાડ કરીને લઈ જશે. તો રોકડ જાય છે તો રોકડ જમા. અને ઉપાડ હંમેશા શું થાય? મૂડીનું વિરોધી હોય ઉપાડ. મૂડીથી પૈસા લાવે, ઉપાડથી પૈસા લઈ જાય. તો મૂડીની કઈ બાકી? જમા. તો ઉપાડની કઈ બાકી? તો આપણી આમનોંધ શું થશે? જ્યારે જૈની પૈસા લઈ જશે ત્યારે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો મેં આમનોંધ કરું, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. અહીંયા જૈનીના ઉપાડ લખતે ને તો વધારે સારું રહેતે, પણ ચાલશે.
કેટલા રૂપિયા લઈ જશે 18,000? જો તો કેટલા લાવેલી એ 1,12,560. એમાંથી મેં એને કીધું કે 93,800 જ લાવજે. તો 18,760. 18,700 ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો આનામાં શું કર્યું આખા એનામાં? તો મેં હવે શું કરા, આની ખતમણી કરા. ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ક્યાં લખાય? કોઈને જ ખબર નથી. મૂડીની ઓપોઝિટ શું લખાય? મેં હમણાં જ કીધું ને, મૂડીનું વિરોધી હોય. અહીંયા મૂડી, તો અહીંયા આવે ઉપાડ. તો અહીંયા શું લખામે? ઉપાડ ખાતે. અહીંયા ખબર, મૂડી પર વ્યાજ ઉપાડ, ઉપાડ પર વ્યાજ ક્રોસ અસર જતી, ભૂલી બી ગયા. અહીંયા ઉપાડ લખી દઉં મેં. જઈને કેટલા રૂપિયા લઈ જાય છે ભાઈ? 18,760. રોકડ ખાતાની જમા બાજુ શું લખું મેં? સામેવાળાનું જૈનીના ઉપાડ ખાતે કેટલા? 18,760. હવે મેં છે ને આન્યાને શું કહેવા? આ જૈનીનું તો કામ પતી ગયું, અહીંયા પ્રિયંકાનું બી પતી ગયેલું. હવે કોનું બાકી? આન્યાને મેં કહેવા, ઓય આન્યા જો 1,87,600 તમારે બે મળીને લાવવાના હતા 80% પ્રમાણે. તો તારા ભાગે કેટલા નીકળતા છે? પણ તું લાવી કેટલા છે? તો મેં શું કહેવા આવે એને? તારે 93,000 સમથિંગ લાવવાના હતા, પણ તું 75,000 સમથિંગ લાવી છે. તો કેટલા ઓછા લાવી છે? એ બી 18,760. તો મેં એને શું કહેવા? હજુ તારે લાવવા પડશે. તો મેં એની બી આમને લખી દઉં. દુકાનમાં જો રોકડ આવતા છે, આ રોકડ શેની આવી? આન્યાના મૂડી ખાતે. તો એના મૂડી ખાતે શું કરી દઉં મેં? અને રોકડ ખાતું શું થઈ જશે? તો આમનો શું થશે? આની રોકડ ખાતે ઉધાર તે આન્યાના કેટલા? 18,760. 18,760. હવે રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળાનું નામ. સામેવાળો કોણ છે? આન્યા. આન્યાના મૂડી ખાતે કેટલા? 760. આન્યાના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ. અહીંયા શું લખી દઉં મેં? રોકડ ખાતે. આન્યાના ખાનામાં જાઉં કેટલા? 18,760. ખ્યાલ આવે છે? પછી બધું પતી ગયું આપણું. કોણ લાવવાનું છે, હું લાવવાનું છે, પણ સ્ટાર આપણે હજુ ફૂલફિલ નથી કર્યો ને. સ્ટારની જગ્યાએ હવે કેટલા લખી દઉં? પ્રિયંકાબેન તમે કેટલા મૂડી તરીકે લાવવાના છો? પ્રિયંકાએ શું કીધું ભાઈ? ટોટલ જો 100% મૂડી પ્રમાણે આપણે જોયું કે 2,34,000 લાવવાના હતા. એમાંથી 1,87 પહેલા લોકો લઈ આવ્યા, તો 46,900 બચેલા છે. એ કોણ લાવશે? પ્રિયંકા. તો સ્ટારની જગ્યાએ કેટલા લખી દઉં? 46,900 જ છે. તો અહીંયા ટોટલ કેટલા રૂપિયા આવ્યા રોકડ ખાતે? 46,900 પ્લસ 14,000 60,900. તો હવે મેં એક કામ કરું, આ સ્ટાર અહીંયા હતો ને, આ સ્ટારની એન્ટ્રી આપી દઉં. કાં જશે? પ્રિયંકાના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળો એટલે રોકડનું નામ. ત્યાં સ્ટારની જગ્યાએ શું લખી દઉં? 46,900. અને બીજું ક્યાં હતું સ્ટાર? અહીંયા હતું રોકડ ખાતાની ઉધાર બાજુ. અહીંયા સ્ટારની જગ્યાએ શું લખી દઉં? 46,900. બરાબર. બધા સ્ટાર કમ્પ્લીટ થઈ ગયા. એટલે કેટલું ગૂંચવીને કાંથી બધું કર્યું, ધ્યાન આવ્યું આખું. હવે શું કરીએ આપણે? ટોટલ. હવે મને કહો આ ટોટલ ચાલશે? મેં શું કીધું? પેન્સિલથી કરજો, કારણ કે આનામાં સુધારા વધારા થયા ને. આ ટોટલ ફરીથી કરીએ હવે આપણે. સાચું કહ્યું, જ્યારે મેં ભણતો ને ત્યારે મને બી આટલું બધું કંઈ ખ્યાલ નહીં આવતો. ધીરે ધીરે એટલે નવું કોઈ એક્ઝામના ટાઈમ પર 2-3 વાર ગણે ને પછી જ ખ્યાલ આવેલો મને બી. પહેલી વારમાં નહીં સમજ પડેલી. તો તમને બી પહેલી વારમાં નહીં સમજ પડે તો ચોંકવાની જરૂર નથી. 2 થી 3 વાર આ દાખલો કરવો જ પડે. આ દાખલાની એમ રિક્વાયરમેન્ટ છે. બરાબર. તો પહેલાંમાં જેવું નહીં લાવવાનું કે મને સમજ નહીં પડી. 2-3 વાર કરશો પછી જ આવડશે, પણ એ તમારે કરવું પડશે 2-3 વાર. ચાલો હવે કરીએ જૈનીનું. ટોટલ કેટલું આવતું છે? પાછું કર્યું 70,000. કેલ્સી ચાલવા જોઈએ. 70,000 પ્લસ 14,000 પ્લસ
50-40 પ્લસ 25-20 પ્લસ 21,000 એટલું જ છે ને 1,12,560 1,12,560 એમાંથી કેટલા જતા રહ્યા 18,760 તો અહીંયા કેટલા આવશે 93,800 બરાબર આન્યા કેટલું છે 56,000 પ્લસ 33,60 પ્લસ 16,80 પ્લસ 14,000 પ્લસ 18,760 એટલે કેટલા આવ્યા 93,800 અહીંયા બી કેટલા આવ્યા 93,800 માઇનસ કેટલા છે 0 તો અહીંયા બી કેટલા આવશે 93,800 નફા નુકસાનના પ્રમાણમાં આવી ગઈ મૂડી હવે અહીંયા પ્રિયંકાનું કેટલું છે 46,900 અહીંયા બી 46 તો અહીંયા બી 46,900 હવે આ મૂડીને ક્યાં લઈ જાઓ બાકી આગળ લઈ ગયા ને અહીંયા મૂડી દેવા બાજુ મૂડી જયની આન્યા અને પ્રિયંકા ચોપડા અહીંયા છે 93,800 અને આની છે 46,900 ટોટલ કેટલી આવી 2,34,500 રોકડ ખાતું બંધ કરીએ હવે ચાલો ભાઈ 39,200 પ્લસ 46,900 પ્લસ 14,000 પ્લસ 18,760 એટલે અહીંયા આવ્યા 1,18,860 1,18,860 માઇનસ 18,760 અહીંયા આવશે 100 એટલે 1,100,000 આને શું કહેવાય બાકી આગળ લઈ ગયા અને અહીંયા લખી દેવું રોકડ ઓબ્લિક બેંક કેટલી છે 100 ચાલો હવે ટોટલ કરીએ 31,500 પ્લસ 44,800 પ્લસ 2,34,500 એટલે અહીંયા 3,10,800 અહીંયાનું પણ કરીએ 56,000 પ્લસ 15,750 પ્લસ 70,000 પ્લસ 68,950 પ્લસ 100 એટલે 3,10,800 આ હતો વિશિષ્ટ દાખલો તમે એક વસ્તુ નોટ કરી આનામાં અઘરું શું હતું ખાલી છેલ્લો હવાલો કે પેલા લોકો ભાઈ સાદી મૂડી હતી ને પોતાના મૂડીમાં પ્રમાણમાં ફેરવશે ને બધું કરશે બાકી બધું ઇઝી હતું બસ એક સવાલ એ બી આવે કે માની લો છેલ્લો હવાલો નહીં કરીએ અને ખાલી જેટલું આવડતું છે એટલું કરી આવીએ તો બી ચાલે તો ચાલે કેટલા માર્ક મળી જાય 8માંથી 5 માર્ક તો મળી જાય ને તો બધું છોડવાનું નહીં જેટલું આવે એટલું તો કરીને જવાનું ખ્યાલ આવ્યો આજ માટે આટલું જ